વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયેલા છે આખ્યાનનો 5મો ભાગ લઈને. તો આજે આપણે 5મા ભાગના ગીત ગાવાના છે અને રાજભાઈ આજમાં છે ને આપણે બોલવાનું ચાલવાનું કાંઈ નથી, એકલા ગીત જ ગાવાના છે. અને આજમાં કેવા કેવા ગીત આવશે એ ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો. મજા આવશે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરી દઈ ગાવાની. તો ફેમિલી, કૃષ્ણ ભગવાને છે ને આજમાં રાજાને બસાવી લીધા છે, કેમ કે પૂજારીએ એને છે ને સમુદ્રમાં ઘા કર્યો હતો, બસાવી લીધા. પછી આવે છે કૃષ્ણ ભગવાન. તો શું કહેવાય કે બસાવી લીધા અને પછીનું આપણે ગાવાનું શરૂઆત કરવાની છે. તો ગાવાની શરૂઆત કરી દઈએ. તો હવે તો ગીત આવવાનું છે પણહારીનું. તો પણહારીનું ગીત આવવાનું છે તો ગાવાની શરૂઆત કરી દઈએ. હેયું તો લેરિયું રે યોઠી પાણી ડાની સરી રે, મને પૂછે યા નગરીના લોક યા તો કોનું રે લીધે લેરિયું રે, મારા સસરાજીનું લીધેલ લેરિયું રે, મારી સાસુજીએ પાડેલ ભાત તો લેરિયું રે યોઠી પાણી ડાની સરી રે, આવડે બહુ મને પૂછે યા નગરીના લોક યા તો કોનું રે લેરિયું રે, મારા જેઠજીનું લીધેલ લેરિયું રે, મારી જેઠાણીએ પાડેલ ભાત હેયું તો લેરિયું રે યોઠી પાણી ડાની સરી રે, યું તો લેરિયું રે યોઠી પાણી ડાની સરી રે, મને પૂછે યા નગરીના લોક યા તો કોનું રે લીધેલ લેરિયું રે, મારા પરણાજીનું લીધેલ લેરિયું રે, મારી એમાં મેં તો પાડેલ ભાત હતો, હેયું તો લેરિયું રે યોઠી પાણી ડાની સરી રે. પછી હાથમાં રાજા એને હમા મળે. પછી કે પાદરની પણહારી મારી બેન જો આખિયા રે નગર ને પુણ્યનો રાજવી, સોનાની નગરી દ્વારિકા છે નામ જો, સોનાની નગરી દ્વારિકા છે નામ જો, એવા રાજ રે ચાલે તે રણછોડરાયના. અરે પાદરની પણ હારી, અહીંયાનો રાજ કયું અને અહીંયાનો રાજવી કોણ? અહીંયાનો રાજ દ્વારકા છે, દ્વારકાનો નાથ રણછોડ રાય છે. તો તેમને મને દર્શન થશે ને? હા, જરૂરથી થશે. પછી અજમલ રાજા જાય કૃષ્ણ ભગવાનના મંદિરે. પછીના ચોકીદારો ફરતા હોય, યા છે આડી રે યવળી રે રાય તારી ચોકીઓ ફરે, કેમ કરી મંદિરમાં આડી રે યવળી રે રાય તારી ચોકીઓ ફરે. અરે આ તો ત્રિજાતનો નાથ છે, આના મુખમાં આખું ઈશ્વર સમાયેલું છે. તમારે આની શાની જીત છે? ત્યાં ચોકીદારો રાખીએ તો લાઈ જઈને પૂછું, અરે ભાઈઓ તમે કોણ છો? અમે પ્રભુના ચોકીદારો છીએ. તો તમારા પ્રભુને કહો કે તમને તમારો લાડીલા ભક્ત મળવા માંગે છે. ભક્તો માટે હંમેશા દરવાજા ખુલ્લા છે અને અંદર આવવા દો. યા છે લલાટે પાટા રે પ્રભુ તમ કે નારે બંધા, કરો મને દિલ રાની વાત, લલાટે પાટા રે પ્રભુ તમ છે નારે બંધા. અરે આ તો ત્રિનાથનો નાથ છે, આના મુખમાં સમાયેલું છે. તે આને શેની પીરાય છે? ત્યાં લલાટે પાટા બાંધ્યા. અરે પ્રભુ, લલાટે પાટા બાંધવાના કારણ? અરે ભક્તરાજ, આજ મારો લાડીલો ભક્ત મને થાળ જમાડવા આવ્યો હતો. તે થાળ જમતા મને જરાક વાર લાગી, તેને ક્રોધે ચડીને લાડુનો ઘા કર્યો, તે જરાક વાગી ગયો. અરે પ્રભુ, લાડુ મારોથી કઈ લલાટ ન ફૂટે, સાસુ કહો. અરે ભક્તરાજ, આજ મારો લાડીલો ભક્ત મને થાળ જમાડવા આવ્યો હતો. તે થાળ જમતા મને જરાક વાર લાગી, એને ક્રોધે ચડી અને થાળી અને ઝારીનો ઘા કર્યો, તે જરાક વાગી ગયો. અરે પ્રભુ, આપનો ગુનેગાર તો પોતે છું, મારા નાથ મને માફ કરો. આટલો ગુનો હું તારો માફ કરું છું, પણ એટલો સમુદ્ર ડોળીને આવવાના કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, છતાં મારા મુખેથી શા માટે બોલાવો છો? મને ભક્તોના મોઢેથી સાંભળવું બહુ સ્ત્રી લાગે છે.
અરે અરે પ્રભુ, તો એક મારો શ્વાસ છે ને એક મારો પરમાર્થ છે. શું તમારો શ્વાસ છે ને શું તમારો પરમાર્થ છે? શ્વાસ કહેતા પેટે વાંચ્યો છું, અને પરમાર્થ કહેતા મારવાડી ધરતી પર ફેરવા રાખ્યા પક્ષી મનુષ્ય જેવું નામ નહીં રહેવા દેતો, તો તેનો સહાય કરે તેવો મને એક પુત્ર આપો. અરે ભક્તરાજ, આ ઈચ્છા હું તમારી જરૂર પૂરી કરી. હિયા જે પેલું રે અમર ડાળીનું પુષ્પ આપું, એને તમે પારણીએ પધરાવતેથી રે હળધારી બળદેવ્યા વશે રે. લેશે એ યજમાલ ઘેર અવતાર વાજિયા મીણા રે રાયના ભાંગશે રે. અરે ભક્તરાજ, હું તમને પુત્રનું વચન આપું, તમારું વાદ્ય મેં ટાળું, સતત તમે અવળું ફરી ગયા. અરે પ્રભુ, 1 રૂપિયા કઈ રૂપિયાઓ ન કહેવાય. અરે પ્રભુ, 100 રૂપિયા રૂપિયાઓ ન કહેવાય ને 1 પુત્ર કઈ પુત્રાઓ ન કહેવાય. 1 પુત્ર લઈ પોખરણગઢની ભૂમિમાં જાવ તો પોખરણગઢની પર જાવ, નેણા બોલે કે રાજા સ્વાર્થી છે, માટે વસન આપી તો હેત પ્રમાણે આપો. અરે ભક્તરાજ, તમે તમારા ખાતર નહીં પણ રયત ખાતર આવ્યા છો, માટે આ ઈચ્છા હું તમારી જરૂર પૂરી કરીશ. હિયા જે બીજું રે અમર ડાળીનું પુષ્પ આપું, એને તમે પારણીએ પધરાવતેથી રે મુરલીધર કૃષ્ણ આવશે રે. લેશે એ યજમાલ ઘેર અવતાર વાદિયા નેણા રે રાયના ભાંગશે રે. અરે પ્રભુ, પેલા મંડાળીને પુષ્પ આપ્યા, તેમના નામ શું અને તેની નિશાની શું? પછી લોકો કે પેલું વખતે મને યાદ નથી. બીજા મંડાળીના પુષ્પ આપ્યા, તેમના નામ તમે રામદેવ રાખજો. જ્યારે મહેલની અંદર કુમકુમની પગલી પડે અને ઉકળતા ત્યાં ગુથ્યા રહે, ત્યારે માનજો કે કૃષ્ણ પરમાત્મા પોતે જ પધાર્યા છે. પછી યજમરાજા કહે કે અરે પ્રભુ, હજી પણ મને તમારા પર વિશ્વાસ નથી આવતો કે જેવી તમે ગોકુળમાં રાસ રસાવી ગોપીઓને વસન આપીને ફરી ગયા, એમ મને પણ વસન આપીને નહીં ફરી જાવ ને. વસન ન આપું તો હાથો હાથ આપો. હિયા જે તમે રે પિતાને અમે પુત્ર થયા, બની ગયા માતા મીણલ દેવના બાળ, તમે રે હે પિતાને અમે પુત્ર થયા. અરે ભક્તરાજ, તમે સિંહાસન પર હાજર થાવ, હું હમણાં જ તમારે મારી રાજલીલા બતાવું છું. પછી થોડુંક કાનુડાનો ને રાસ આવે. रिधि दे सीधी दे यस्तनव जीती दे रघु से यार दे प्रिसम से प्यार दे दास डाली. એવા હવે થોડું મને આવડતું ભવાની થોડોક રાસ આવે કાનુડાનો ને બધા રંગભીની રાધા ને લઈ બેઠી બાજા. હું તો મારે મૈયા રે જાય રંગ મોરલી, સાસુજી ની કેડીએ હું તો નહીં રે વાળું રે. હું તો મારે મૈયા રે જાય રંગ મોરલી. કાનુડાનો રાસ આપણે કાપી નાખીએ, એમાં ગીત ઘણા આવે. એટલે ક કલમ નો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ઘ ઘર નો ઘ ચ ચકલી નો ચ ચ છત્રી નો ચ જ જમરૂખ નો ચ જ જબલા નો ચ ટ ટપાલી નો ટ ઠ ઠળિયા નો ઠ ડ ડમરા નો ડ ઢ ડગલા નો ટ ને ફેનો ણ ત તલવા નો ત થ થડ નો થ દ દડા નો દ ધ તજા નો થ ન નગારા નો ન પ પતંગ નો પ પ ફટાકડા નો પ બ બકડી નો બ ભમડા નો ભ મ મરચા નો મ ય યતીશ નો ય વાહન વ સ ષષ્ટોકા નો સ સ સસલા નો સ હરણ નો ન ન નો ન ય યજ્ઞા નો ય ન ન નો ન ય યજ્ઞા નો ય ન ન નો ન ય યજ્ઞા નો ય ન ન નો ન. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય તો બલ્યન છે. કૃષ્ણ ભગવાનની રાસલીલા મટી ગઈ છે. પછી અજમલ રાજા કાં જાય કહું ઘરે, પછી અજમલ રાજા ઘેરે વ્યા જાય અને કૃષ્ણ ભગવાન હોય. પછી કૃષ્ણ ભગવાન એમ કહે કે
ભક્તરાજને વસંત તો આપી ચૂક્યો છું, પણ મારાથી મોટા ભાઈ બળદેવને આ વાતની જાણ પણ નથી, તો લાવી અહીંયા બોલાવી અને જાણ કરાવું. હિયા જે કૃષ્ણ હે બોલાવે બળદેવ આવજો રે, આવજો સોનાના એ મંદિર, આવજો સોનાના એ મંદિર, કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. અરે વાહ, હિયા જે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે, આવ્યા સોનાના એ મંદિર, આવ્યા સોનાના એ મંદિર, કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. બોલો કૃષ્ણ. હિયા જે વિરલાના મુખ કેમ ઉદાસી ભર્યા, કરો વીરા દિલડાની વાત, કરો વીરા દિલડાની વાત, વિરલા ના મુખ કેમ ઉદાસી ભર્યા. કાઈ નથી ભાઈ વીરા બળદેવ. હિયા જે લલાટે પાટા રે, વીરા તમસેના રે બાંધ્યા, હિયા જે દેવોનો દુશ્મન, વીરા માર કોણ રે જાગ્યો, દુશ્મને લાવો મારે હાથ, દુશ્મને લાવો મારે હાથ, દેવોનો દુશ્મન વીરા માર કોણ રે જાગ્યો. ફૂલ બાકાજી કે બોલાવી દીધી, પછી ભગવાને કીધું એ મને લાડવા મેરા. હિયા જે લાડીલો ભગત, વીરા માર લાડલો રે, ધરવાને આવ્યો લાડુ કે રથાળ, ધરવાને આવ્યો લાડુ કે રથાળ, લાડુ રે ન જમતા લાડુ એને મારિયા રે, હિયા જે લાડુ રે મારવાથી લલાટ નવરે ફૂટે, માથે માર્યા જારી કેરા જોને માર, માથે માર્યા જારી કેરા જોને માર, જારી રે ભાગવાથી લલાટ ફૂટિયા રે, લલાટ ફૂટ્યા. અરે વીરા, એ તો આ તમારા મોટા ભાઈ હળધા બળદેવનો દુશ્મન છે. અરે ના વીરા, એ તો મારો લાડેલો પ્રેમનો ભક્ત છે. અરે ના મોટા ભાઈ, આવા તો કદાપી ને માન્ય કરું. અરે વીરા, આવા તો તમારે માન્ય કરવી જ પડશે. અરે વીરા, એ લાડીલો પ્રેમનો મારો ભક્ત છે, એને તમે મને હોપી જો. એવું કંઈક આવે બળદેવ છે, ધીંગ 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 લાખો મારે, હળિયાના બે ભાગ સુધારે કરે. એ મતલબ બળદેવ ખીજાય એટલે. બળદેવ ખીજાય થોડુંક આવે પણ મને ભૂલાઈ ગયું. ઓકે. આકાશ પાતાળ હું એક કરે કરું, એવું કંઈક આવે. હા, પછી બળદેવ હળિયો કહેવાય, બળદેવ હળિયો કહેવાય, બળદેવ બળધારી કહેવાય, આકાશ પાતાળ હું તો એક કરું, એવું આવે. હા, તો પછી અરે 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 વીરા કૃષ્ણ, હશે પણ આ બળદેવમાં કેટલી તાકાત છે. હિયાજી આકાશ પાતાળ પૃથ્વી ભેગારે કરું, બળદેવ હળિયો કહેવાય, બળદેવ હળધારી કહેવાય, યાજી આકાશ પાતાળ પૃથ્વી ભેગારે કરું, યાજી આકાશ પાતાળ પૃથ્વી સુધારે કરું, કનિયો માયાળુ કહેવાય, કનિયો માયાળુ કસોર, આકાશ પાતાળ પૃથ્વી સુધારે કરું, યાજી સાંદોરે સૂરજ વીરા ભેગારે કરું, બળદેવ હળિયો કહેવાય, બળદેવ હળધારી કહેવાય, યાદે સાંદોરે સૂરજ વીરા ભેગા રે કરું, યાદે સાંદોરે સૂરજ વીરા જુદા રે કરું, કનિયો માયાળુ કહેવાય, કનિયો માખણનો સોર, સાંદોરે સૂરજ વીરા જુદા રે કરું, યાદે 999 નદી વેતી 999 નદી ભેગી રે કરું, બળદેવ હળિયો કહેવાય, બળદેવ હળધારી કહેવાય, યાદે 999 નદી ભેગી રે કરું,
આજે 999 નદી વેતી રે કરું કનિયો માળું કેવાય કનિયો માખણનો સોર 999 નદી વેતી રે કરું બસ હવે કઈ કળે કાઢે હળો રે સાથે બસ. સુરો સાથ કરું આજ. આજે બંસરી સાથે આજ. સુરો સાથ કરું બોલ. કનિયો માયાળું કેવાય કનિયો માખણનો સોર બંધ એટલે બંધ હળો રે સાથે અલા. સુરો સાથ કરું બસ પૂરો હવે પછી માણાને જોવું તમારે તો બેઠા બેઠા ડી ગાવું ગાવાનું સાંભળવાની મજા આવે તો પૂરું કાંઈ મજા નહીં આવતી કાંઈ પૂરું થતું ને વાટ લાગી દે જોઈ છે અમારી પૂરું થયા ઓહો હાલો તો એ બે ભાઈનું લપ થઈ ગયું પૂરું હવે એને અવતાર લેવાનો છે અજમલ રાજાની બોલે હા હવે કાલ નાલી શરૂ થાય ને હા. 6ઠો ભાગ હાલો વિડીયો પૂરો કરો કાલમાં હવે પછી થોડુંક જોવાની મજા આવી છે રામાબીનો જન્મદિવસ થાય એવું બધું થાય તો જોઈ લેજો બધાય અને હું કહે આજનો વિડીયો અહીં પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય